દ્રોણ ને દ્રુપદની એક મિત્રતા હતી. સ્કૂલમાં સાથે ભણ્યા ગુરુને ત્યાં, અને ગુરુને ત્યાંથી ભણીને છૂટા પડ્યા. દ્રુપદ રાજા થયા, દ્રોણ ઋષિ થયા. અકિંચન છે, બ્રાહ્મણ છે, કશું સ્વીકારતા નથી. એક દિવસ એવો આવે છે કે એનો દીકરો અશ્વત્થામા કહે છે કે મારે દૂધ પીવું છે. બાકીના ઋષિકુમારો દૂધ પીએ છે, મારે દૂધ જોઈએ છે. એક બે દિવસ એની માં એને લોટમાં પાણી ડોળીને આપે છે, પણ અશ્વત્થામાને ખબર પડી જાય છે કે આ દૂધ નથી. એટલે અશ્વત્થામાની માં કૃપી, દ્રોણની પત્ની, એને કહે છે કે તમે તો કહો છો ને દ્રુપદ તમારો દોસ્ત છે, એને તમને અડધું રાજ્ય આપવાનું વચન આપેલું, તો જાઓ એની પાસે એક ગાય માંગી આવો. દ્રુપદ જાય છે, દ્રોણ જાય છે દ્રુપદના દરબારમાં, જઈને ઉભા રહે છે. દ્રુપદ ઓળખવાની પણ ના પાડી દે છે, છતાં એ દ્રોણ દીકરા માટે થઈને સ્વમાન ગુમાવીને ગાય માંગે છે. દ્રુપદ એનું અપમાન કરે છે, અને બહાર નીકળી રહેલો બ્રાહ્મણ ગાંઠ વાળે છે કે હું દ્રુપદના અભિમાનને ઉતારીશ. પાંડવોને ભણાવવા જાય છે, અને જ્યારે પાંડવોની શિક્ષા પૂરી થાય છે ત્યારે દ્રોણ કહે છે કે દ્રુપદને પકડીને લઈ આવો, એને મારા પગમાં નાખો. આ કેવી દોસ્તી છે! પાંડવો જાય છે, દ્રુપદને પકડીને લઈ આવે છે, દ્રોણની સામે નાખે છે. દ્રોણ એને કાંપિલ્ય નગર, એનું એક શહેર એની પાસેથી લઈ લે છે, અને એને છોડી તો દે છે, પણ એને બરાબર સંભળાવે છે કે જોયું તે, અભિમાન કોઈનું ટકતું નથી, આમ થાય છે તેમ થાય છે. દ્રુપદ ફરી ત્યાંથી જઈને નક્કી કરે છે કે આનું તો મગજ ઠેકાણે લાવવું પડે. પુત્ર કામેષ્ટી યજ્ઞ કરે છે, કારણ કે દ્રુપદને પુત્ર નથી એટલે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરે છે. વેરનો વારસ જન્મ લે છે. મા બાપ વાલનો વારસ, વિચારનો વારસ, વ્યવહારનો વારસ શોધે, અને વેરનો વારસ શોધે. દૃષ્ટદ્યુમ્નનું આગમન થાય છે, અને સાથે દ્રૌપદી આવે છે. બાય વન ગેટ વન ફ્રી. માગી નથી દ્રૌપદીને, પણ દ્રૌપદી આવે છે. આકાશવાણી થાય છે કે આ તારું વેર લેશે. એની સામે સુદામા અને કૃષ્ણની મૈત્રી છે. બંને સાંદીપનીને ત્યાં આવી જ રીતે ગુરુને ત્યાં ભણ્યા છે. બંને જણા સાથે લાકડા કાપવા જાય છે. સુદામા એકલો ચણા ખાઈ જાય છે, કૃષ્ણ કંઈ બોલતા નથી. વર્ષો પછી જ્યારે સુદામા આવે છે, અદ્ભુત વર્ણન છે ભાગવતમાં. એક અકિંચન બ્રાહ્મણ આવીને ફાટેલા ધોતિયા સાથે દ્વારે ઉભો છે, આવું દ્વારપાળ કહે છે, અને કૃષ્ણ બેઠા છે ત્યાંથી ઉભા થઈને દોડવા જાય છે, ધોતિયું પગમાં ભરાય છે, બે બાકડા થઈને બહાર દોડે છે કે અરે શ્રીદામા આવ્યો છે, મારો મિત્ર આવ્યો છે. રાણીને કહે છે કે જે એની સેવા કરશે મને બહુ વહાલી થશે, જાઓ મારા મિત્રની સેવા કરો. અને કૃષ્ણ એમની સાથે, ઇટ્સ ઓકે, કૃષ્ણ એની સાથે લાવેલા તાંદુલ જુએ છે. શ્રીદામા પણ માગવા આવ્યો છે, ખરેખર તો એની પત્નીએ મોકલ્યો છે એને માગવા, પણ એ બોલી શકતો નથી. કૃષ્ણ જેમ તાંદુલ ખાતા જાય છે એમ શ્રીદામાના ભવો ભવના દુઃખ હરતા જાય છે. મિત્રએ માગવું ન પડે, મિત્ર તો આવીને ઉભો રહે એટલે જ સમજાય કે શું કહેવા માંગે છે. એનું નામ મિત્ર છે. બહુ સરસ શેર છે રાજેશ વ્યાસ મિસ્કિનનો, મને બહુ ગમે છે. ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે, જીવનમાં એક મિત્ર હોય પૂરતું છે. લંબાવ હાથ ભલે મેલો ગેલો, લંબાવ હાથ ભલે મેલો ગેલો, માણસ ભીતરથી પવિત્ર હોય પૂરતું છે. આપણે બધા જ ધીરે ધીરે એવા સમાજમાં દાખલ થઈ ગયા છીએ કે જે સમાજમાં આપણને બાહ્ય દેખાવ બહુ અપીલ કરે છે. બ્રાન્ડ્સ, ગાડીઓ, મકાનો. આપણને સુદામા નથી ગમતા. આપણને કોઈ એક એવો મિત્ર જેની પાસે બહુ પૈસા નથી, એવો મિત્ર જે બહુ સફળ નથી થઈ શક્યો, એવો મિત્ર જે જિંદગીમાં બહુ કમાઈ નથી શક્યો, એ નથી ગમતો. આપણને નવો મિત્ર એવો બનાવવો ગમે છે કે જેની પાસે બહુ પૈસા છે. પણ આપણે ભૂલી ગયા છીએ કે કોઈ એક દિવસ એવો આવે કે આપણી પાસે પૈસા ના હોય. કોઈ એક દિવસ એવો આવે કે ગમે તેટલા પૈસા હોય, તમે જિંદગીમાં કશું જ ન કરી શકો. હમણાં એક બહુ અદ્ભુત પુસ્તક મેં વાંચ્યું, 100 Things Money Can't Buy.
એવી 100 વસ્તુઓ જે પૈસાથી ખરીદી શકાતી નથી. તમને બહુ મજા આવશે, હું તમને દાખલા આપું. તમારી પાસે બહુ જ અદ્ભુત બેડરૂમ હોય, એમાં મેમરી ફોર્મના ગાદલા હોય, મહાન ઘર હોય 8-10 બેડરૂમનું, એમાં તમારો એક અલગ સ્વીટ રૂમ હોય. એ બધા જ છતાં પગે ઘી ઘસનારો માણસ આવતો હોય, સાંજે તેલ નાખવા માણસ આવતો હોય, બોડી મસાજ વાળો માણસ આવતો હોય, અને આ બધું કર્યા પછી પણ તમે ઊંઘ ખરીદી શકો છો? તમારી પાસે અદ્ભુત ડાઇનિંગ ટેબલ હોય, સોનાના પાયાવાળું, બેલ્જિયમ ગ્લાસનું, તમે કાંસાના થાળી વાડકામાં, ચાંદીના થાળી વાડકામાં પીરસાવતા હો, તમે ઈચ્છો તે મેનુ રોજ બનતું હોય, તેમ છતાં તમે ભૂખ ખરીદી શકો છો? અને ત્રીજો, સૌથી મહત્વનો સવાલ, તમારી પાસે બધું જ હોય, પણ તમારી પાસે ફક્ત એક એવો મિત્ર ન હોય કે જેની સાથે બેસીને તમે ખડખડાટ હસી શકો, તમે એની સાથે દિલ ખોલી શકો, તો તમે સુખ ખરીદી શકો છો? અને જો આ ભૂખ, ઊંઘ અને સુખ નથી ખરીદી શકતા, તો તમારી પાસે જે છે તે બધું મજાનું છે, પણ એ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી કે એને માટે આ 3 વસ્તુઓ બાર્ટર થઈ શકે. આપણી મજા એ છે કે આપણે આ બધું જ બાર્ટર કરવા તૈયાર થઈ જઈએ છીએ. આપણે માનીએ છીએ કે સગવડ એ સુખ છે, આપણે માનીએ છીએ કે સંપત્તિ એ સુખ છે, આપણે માનીએ છીએ કે સત્તા એ સુખ છે. હમણાં એક મારી નોવેલના પીસમાં મેં લખ્યું છે, રાગ વૈરાગમાં, પેલી છોકરી એને પૂછે છે કે સુખી કરીશ ને મને? એટલે કહે છે કે હું તને સલામતી આપીશ, હું તને સગવડ આપીશ, હું તારા નામે સંપત્તિ ખરીદીશ, હું તને સ્નેહ કરીશ, પણ સુખી તો તારે જાતે જ થવું પડશે. અપોલો હાર્ટ હોસ્પિટલના ઓટી રૂમની બહાર લખ્યું છે. બહુ ઓછા લોકોએ આ વાંચ્યું હશે, કોઈ જાય નહીં એ તરફ. હું ભગવાનને પ્રાર્થના કરું કે અપોલો હાર્ટના ઓટી સુધી કોઈએ જવું ના પડે, પણ એની બહાર લખ્યું છે કે ઇફ યુ હેડ ઓપન્ડ યોર હાર્ટ ટુ યોર ફ્રેન્ડ્સ, ડોક્ટર્સ શુડન્ટ હેવ વર્કડ ઓન ધેટ. મિત્રો સામે દિલ ખોલી શકે ને, એને ક્યારેય ડોક્ટર પાસે ના ખોલાવવું પડે. તમે વિચાર કરો, એક માણસ રસ્તા પર એકલો રડતો હોય તો કેટલા બધા લોકો એની પાસે જાય. ટિકિટ પડી ગઈ, પૈસા ખોવાઈ ગયા, વોલેટ જતું રહ્યું, કોકે માર્યો, શું થયું, આવું બધા જઈને પૂછે. પણ કોઈ માણસ એકલો હસતો હોય તો કેટલી વાર સુધી લોકો જુએ અને થોડી વાર પછી એમ્બ્યુલન્સ બોલાવે કે આમાં મજા નથી, કંઈક તો ગડબડ છે, કુછ તો ગડબડ હૈ. મજા એ છે કે તમે એકલા દુઃખી થઈ શકો, એકલા સુખી ન થઈ શકો. તમારે જોડે હસવા માટે અચૂક એક માણસ જોઈએ, તમારે સુખ વહેંચવા માટે અચૂક એક માણસ જોઈએ. ઘણા બધા લોકો આજકાલ તો ફેસબુક ઉપર સુખ વહેંચે છે. બહાર ફરવા જાય ને તો ફોટા એટલા માટે પાડે કે ફેસબુક પર અપલોડ કરે. ફરવાનો આનંદ નથી, ફોટા અપલોડ કરવાનો આનંદ છે. અને એમાં કેટલી લાઈક આવી, કોણ દુઃખી થયું? મજા એ છે, મજા એ નથી કે આપણે સુખી થયા કે નહીં. આપણું સુખ એ બીજાના દુઃખની કમ્પેરિઝનમાં છે. ગાડી ખરીદે નવી મર્સિડીઝ, 1-2 દિવસ બહાર મૂકી જુએ, પતિ પત્ની હાથ પકડીને સરસ જૂના ગીતો સાંભળતા ડ્રાઈવ પર જાય, એ કઈ મજા નથી. એમાં ક્યાં મજા? મજા શું છે? પડોશીને ઘરે તમે પેંડાનું બોક્સ આપવા જાઓ અને એ પૂછે કે કઈ લીધી, એટલે તમે કહો મર્સિડીઝ. એનું મોઢું જોઈને તમને જે મજા આવે એ મજા તમને બીજી કોઈ રીતે આવે જ નહીં. અને પડોશીની મજા સમજો પાછી એમાં, કે જેવા તમે પેંડા આપીને બહાર નીકળો એટલે તરત બારણું બંધ કરીને એમ કે એ તો કાળા ધોળા કરે એટલે લે. આપણાથી ના લેવાય. તમારો પેંડો ખાઈને તમને કોંગ્રેચ્યુલેશન કહીને તમારું બારણું બંધ થયું કે તરત એણે આ કહ્યું, અને બહાર નીકળીને તમે પણ પેંડા આપીને શું પૂછ્યું? મોઢું જોયું એનું? આમાં ક્યાં સુખ છે? આમાં ક્યાં મજા છે? આ તો હરીફાઈ છે. બીજાને
કેટલા દુખી કરી શકાય એની હરીફાઈ છે.